નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનારા વિડીયો આપ સુધી પહોંચી શકે. હવે મિત્રો, થોડા દિવસ પહેલા એક બેનશ્રીનો મારી પર ફોન આવેલો અને મને જણાવેલ કે સાહેબ, મારા પતિએ મારા બાળકનો, સગીર બાળકનો કબજો મારી જોડેથી બળજબરીપૂર્વક પડાવી લીધેલ છે અને મારા બાળકની ઉંમર 5 વર્ષની છે, જે મારા સિવાય રહી શકે તેમ નથી. તો મારે શું કરવું જોઈએ? મારે બાળક પાછું લેવા માટે શું કરવું જોઈએ? તો મિત્રો, ઘણા કિસ્સાઓ બનતા હોય છે કે કોઈ પતિ કે કોઈ પત્ની બાળકનો કબજો બળજબરીપૂર્વક પડાવી લેતા હોય છે અને પતિ કે પત્ની એકબીજાને મળતા નથી, સામાજિક પ્રોબ્લેમ થયા હોય, જેના કારણે પતિ પત્ની અલગ રહેતા હોય, પત્ની કે પતિ બળજબરીપૂર્વક બાળકોના કબજા પડાવી લેતા હોય છે. આમાં બાળકનું શોષણ થતું હોય છે. હવે આ બાળકનો કબજો મેળવવા માટે આપણે શું કરી શકીએ? તો મિત્રો, જણાવી દઉં તમને. ગાર્ડિયન વોર્ડ્સ એક્ટની કલમ 9 અને 25 મુજબ તમે કોર્ટની અંદર અરજી કરી શકો છો. તમારા બાળકનો કબજો મેળવવા માટે, કે જે સગીર બાળક છે તમારું, તેનો કબજો મેળવવા માટે, તમારી પાસે રાખવા માટે તમે ગાર્ડિયન વોર્ડ્સ એક્ટની કલમ 9 અને 25 મુજબ કોર્ટની અંદર અરજી કરી શકો છો. પરંતુ એના માટે તમે સક્ષમ હોવા જોઈએ કે તમારા બાળકનું ભરણ પોષણ, તમારા બાળકના અભ્યાસ કે તેની દવા દારૂ કે તમામ પ્રકારની જવાબદારી નિભાવવા માટે તમે સક્ષમ હોવા જોઈએ. તો કોર્ટની અંદર તમે આ સાબિત કરો છો કે તમારા બાળકની સારી રીતે દેખભાળ તમે કરી શકો છો, તો કોર્ટ તમને બાળકનો કબજો સોંપે છે. પરંતુ એના માટે તમારે સાબિત કરવાનું રહે છે કે તમે તમારા બાળકની સારી રીતે દેખભાળ કરી શકો છો, તેને સારી પરવરિશ કરી શકો છો, તેને સારા સંસ્કાર આપી શકો છો. તો જ કોર્ટ માન્ય રાખશે અને કોર્ટને એ ગ્રાહ્ય લાગશે કે પિતા કે પત્ની, માતા, એટલે પતિ પત્ની વચ્ચે જે ડિસ્પ્યુટ થયો છે, જેના કારણે પતિ અથવા પત્ની એટલે કે માતા પિતામાંથી કોણ સારી રીતે તેની દેખભાળ કરી શકે છે, તેની પરવરિશ કરી શકે છે, તેનો ઉછેર સારી રીતે કરી શકે છે, કોર્ટ તેને બાળકનો કબજો સોંપે છે. મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.